नमस्कार वाला विद्यार्थी मित्रों, आप सर्वेનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વીકે મેથ મસ્તીમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જાન્યુઆરી મહિનામાં જે છઠ્ઠી એકમ કસોટી લેવાનાર છે તેનું મિત્રો ધોરણ 9 થી 12નું ટાઈમ ટેબલ આવી ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો, કયા વિષયની એકમ કસોટી લેવાનાર છે, કયા કયા પાઠ આવશે, તેની અંદર કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે, તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું। તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો, જેથી કોઈ પણ નવી અપડેટ આવે છે તો સૌપ્રથમ તમને મળી રહેશે। અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। અને હા, કોમેન્ટ અચૂકથી જણાવજો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે છઠ્ઠી એકમ કસોટીના આયોજન અંગે ધોરણ 9 થી 12 કે જય ભારત સાથે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે કોવિડ-19ની મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને અભ્યાસમાં સાતત્ય જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જે માટે મિત્રો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે દર માસના અંતે ભાગમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે। તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર જે એકમ કસોટી છે તેની જે સૂચનાઓ છે તે અહીં તમે જોઈ શકો છો કે પહેલી સૂચના આપી કે ધોરણ 9 થી 12ની એકમ કસોટી તારીખ 27 જાન્યુઆરી 2021 થી 30 જાન્યુઆરી 2021 દરમિયાન યોજવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, તેની તારીખ તમે જાણી ગયા હશો કે 27 થી 30ની વચ્ચે ગમે ત્યારે તમારી એકમ કસોટીઓ શાળા દ્વારા લેવામાં આવશે। જો મિત્રો પ્રશ્નપત્રોની વાત કરવામાં આવે તો મિત્રો 27/1/2021ના રોજ તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આ એકમ કસોટીઓ પહોંચાડવામાં આવશે। અને જે આનો અભ્યાસક્રમની જો વાત કરવાની હોય તો તેનો અભ્યાસક્રમ ડિસેમ્બર માસ સુધીનો રહેશે અને જેની વિગતો પણ નીચે મિત્રો આપેલી જ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સૂચનાઓ જોઈ શકો છો અને વાંચી પણ તમે શકશો। તો તે માટે મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનનો આની પીડીએફ મૂકેલી જ છે। તો મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને તેમાંથી આ પીડીએફ તમે વાંચી શકશો। તો તમે જે ધોરણમાં ભણતા હો તે ધોરણમાં મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો। અહીં મિત્રો તમે અભ્યાસક્રમની આપણે વાત કરીશું કે કયા કયા પાઠ પૂછાવાના છે। તો મિત્રો ધોરણ 9માં જે એકમ કસોટી છે તેની અંદર મિત્રો ગુજરાતીનું એક પેપર હશે અને એક હશે સામાજિક વિજ્ઞાનનું। જો મિત્રો અહીં પ્રકરણ પણ આપેલા છે કે નવેમ્બર માસની અંદર જે ગુજરાતી પ્રથમ ભાષા હતી તેમાં તો મિત્રો લેખન અને પત્ર લેખન, અને ડિસેમ્બરમાં પ્રકરણ 17 મારા સપનામાં આવ્યા હરી પદ્ય જે છે। ત્યારબાદ મિત્રો વ્યાકરણ સમાસ, વ્યાકરણની અંદર સમાસ અને લેખનમાં પદાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ। અને મિત્રો સામાજિક વિજ્ઞાનની જો વાત કરવાની હોય તો મિત્રો નવેમ્બર માસનો જે અભ્યાસક્રમ પ્રકરણ 16 આબોહવા, ત્યારબાદ મિત્રો પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ અને પ્રકરણ 17 જે કુદરતી વનસ્પતિ, અને ત્યારબાદ મિત્રો અહીં તમે અભ્યાસક્રમ પણ વાંચી શકશો। ત્યારબાદ મિત્રો ધોરણ 10ની આપણે વાત કરીએ તો તેમાં મિત્રો ગણિત વિષય અને વિજ્ઞાન વિષયની એકમ કસોટીઓ લેવાનાર છે। તો તેમાં મિત્રો અહીં નવેમ્બર માસમાં ગણિતમાં પ્રકરણ 10 જે વર્તુળ હતું તેના મિત્રો અહીં મુદ્દા આપ્યા 10.1 પ્રસ્તાવિક, 10.2 વર્તુળનો સ્પર્શક, સ્વાધ્યાય 10.1 પૂરેપૂરું, 10.3 સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, જ્યારે મિત્રો સ્વાધ્યાય 10.2માં એક્ઝામ્પલ પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો અને સાતમો। આ રીતે મિત્રો તમારે તૈયારી કરવાની છે અને મિત્રો પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે આજથી તૈયારી શરૂ કરી નાખો। ત્યારબાદ મિત્રો વિજ્ઞાનમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, કાર્બનમાં બંધન, સહસંયોજક બંધ, કાર્બનનો સર્વોતમુખી સ્વભાવ, સાબુ અને પ્રક્ષાલકો, જ્યારે મિત્રો પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો તેની અંદર મિત્રો મુદ્દા છે કે શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે અને લિંગી પ્રજનન। એ રીતે મિત્રો ડિસેમ્બર માસનો પણ તમે અહીં અભ્યાસક્રમ જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ છઠ્ઠી એકમ કસોટીમાં મિત્રો ધોરણ 11નું સાયન્સ વિજ્ઞાન પ્રવાહની જો વાત કરવાની હોય તો ગણિત વિષય છે અને જીવ વિજ્ઞાન। તો અહીં મિત્રો તમે તમારો વિષય પણ જોઈ શકો છો, પ્રકરણના નામ પણ જોઈ શકો છો, કયો કયો અભ્યાસક્રમ છે તે પણ તમે જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો
પૂરેપૂરી માહિતી તમને મળી જ ગઈ હશે। તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો। અને જો આપ અમારી ચેનલમાં નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। જય હિન્દ, જય ભારત।